અમરેલીના લીલિયામાં વરસાદી માહોલ છવાયો। લીલિયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। સલડી, ભેસાણ, મોટા કણકોટ, જાત્રોડા સહિતમાં વરસાદ નોંધાયો છે। વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે। લીલિયા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ લીલિયા પંથકમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। મેઘરાજા મન મૂકીને વરસ્યા। લીલિયાના સલડી, ભેસાણ, મોટા કણકોટ, જાત્રોડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે। તો આ તરફ અમરેલીમાં પણ બાબરા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। બાબરા તાલુકાના લોન, કોટડા, ગુંગરાળામાં પણ વરસાદ છે। ગામડા વિસ્તારમાં વરસાદી માહોલ છે। વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે। તો બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। બપોર બાદ બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો। જોઈ શકાય છે કે નદીમાં પાણી વહેતા થઈ ગયા છે। ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। તો તે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી। તો હવે આ દ્રશ્યો જે સામે આવ્યા છે એ અમરેલી જિલ્લાના જાફરાબાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલના છે કે જ્યાં લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રીમાં વરસાદ વરસ્યો છે। રાજુલાના પણ અનેક વિસ્તારમાં વરસાદ છે। ચોતરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપુર આવ્યું છે। આ દ્રશ્યો રાયડી નદીના છે। જોઈ શકાય છે રાયડી નદીમાં ઘોડાપુર, બે કાંઠે વહેતી રાયડી નદી। પુલની હેઠા મેં હાંક્યા હતા, પાણી આંટો વાટી ગયું। પાણી આંટો વાટી ગયો એટલે બે ફાનો કરી દીધો મને હાવ। પછી કાંઈ ધાર્યું જ ન રહ્યું। આખું ગામેડું આવી ગયું તે મને કાઢ્યો। માલે થણાઈ ગયા 35 મારા। હા, બે ફાનો થઈ ગયો સાહેબ। હું મારી પાસે કાંઈ નથી, ચોડો નથી સાહેબ, કાંઈ વસ્તુ નથી, કોઈ મારે રસ્તો મારે નથી સાહેબ ક્યાંય। જો મારું આ એક સાપરું છે, એક સાપરું છે સાહેબ, મારું કોઈ નથી। તો આ તરફ અમરેલી શહેરમાં વરસાદી માહોલ છે। વાતાવરણમાં પલટો આવ્યો છે। અમરેલી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। વડેરા, નાના ભંડારિયામાં પણ વરસાદ છે। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। અમરેલી શહેર ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। મેઘમહેર જોવા મળી છે। લોકોને ઠંડક પ્રસરી। હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ધરતીપુત્રો સહિત સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આખરે જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ઉપર જ્યારે વણુદેવ જલાભિષેક કરતા હોય તેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ વખતે જે ચોમાસું છે તે મોડું શરૂ થયું છે। કે આપ કહાં સે આए? हम यूपी से आए हैं, लखनऊ राजधानी, यूपी की राजधानी लखनऊ से आए हैं। पूरे परिवार के साथ आए हुए। हमारी दोनों बिटिया आई है, दामाद आया है, लड़का आया है, वाइफ आई है। सब लोग हम लोग यूपी से आए हैं, लखनऊ से। क्या किसका दर्शन किया, कैसी अनुभूति? सोमनाथ के दर्शन में बहुत बढ़िया दर्शन हुए, बिल्कुल आराम से। और मेघ वर्षा हो रही है, बहुत अच्छा लग रहा है। इस वर्षे में दर्शन करने में बहुत अच्छा लग रहा है। बहुत अच्छा लगा। और दर्शन हम तो आने के टाइम यही सोच रहे थे कि पता नहीं कितनी तेज धूप हो, कैसे लाइन में लगना हो, लेकिन बहुत अच्छा लगा यहाँ पे। कैसी अनुभूति हुई? बहुत अच्छी हुई।
और बहुत प्यार से दर्शन हुए। તો આપણે જોયું તે પ્રમાણે દૂર દૂરથી જે યાત્રિકો આવી રહ્યા છે વરસતા વરસાદમાં પણ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે મેઘરાજાનું આગમન થયું છે અને જેને લઈ ધરતીપુત્રો હોય, લોકો હોય, જે તમામ લોકો છે તે તમામ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ। તો હવે આ દ્રશ્યો જામનગરના છે। જામનગરના કાલાવડના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। ખરેડી, નાના વડાડા અને ડેરી ગામમાં મેઘમહેર જોવા મળી। મેઠિયા, માખા કરોડ અને કાલ મેઘનામાં પણ વરસાદ વરસ્યો છે। તાલુકામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કાલાવડ ધોરાજી હાઈવે પર વરસાદી પાણી પણ ભરાયા છે। ટોડા નજીક ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ઉપરવાસમાં વરસાદથી પાણીનો પ્રવાહ પણ વધી ગયો છે। વાહન વ્યવહારમાં સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે। જામનગરના જામજોધપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શેઢ, વડાલા, ધ્રાફા, ભોજાબેડી સહિત ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જામજોધપુર શહેરમાં પણ વિરામ બાદ વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો જામનગરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે। જામજોધપુરમાં મેઘરાજાના શ્રી ગણેશ થયા છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। હવે આ દ્રશ્યો જૂનાગઢમાં છે। જૂનાગઢના દ્રશ્યો છે। જૂનાગઢમાં પ્રથમ વરસાદે મનપાની પોલ ખુલી ગઈ છે। જોશીપરા અંડરબ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। અંડરબ્રિજ જળબંબાકાર થતા અવરજવર બંધ કરવામાં આવી છે। દર વર્ષે સર્જાતી સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી રહી છે। મજેવડી ગેટથી રેલવે સ્ટેશન રોડ આખે આખો પાણી થઈ ગયો છે। તો આ તરફ ભાવનગરના સિંહોરમાં પણ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। સિંહોરના વરલ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરલ અને થાળા ગામમાં વરસાદી માહોલ છવાયો છે। વરલ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદી ગાંડી તૂર બનતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામમાં પાણી ભરાઈ ગયા છે અને આ વરલ ગામની નદી છે કે જેમાં ઘોડાપૂર આવ્યું છે। તો વાત કરવી છે અમદાવાદની, જેના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। બગોદરા પંથકમાં ધીમા પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે। અમદાવાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ શ્રી ગણેશ કર્યા છે। જોઈ શકાય છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તાઓ ભીના થયા છે। રસ્તાઓ પર પાણી વહેતા થયા। તો આ તરફ ભરૂચના આમોદથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચના આમોદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। લાંબા વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ધોધમાર વરસાદથી સમગ્ર આમોદ પંથક તરબોળ થઈ ગયું છે। મુખ્ય બજાર સહિત અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આમોદની બજારમાં પાણી વહેતા થયા। હવે વાત કરીએ વડોદરાની કે જ્યાં વડોદરાના પાદરાથી દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના પાદરામાં વરસાદ વરસ્યો છે। પાદરા સહિત ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। અસહ્ય ઉકળાટ બાદ ભારે વરસાદ વરસતા સ્થાનિક લોકોને પણ ઠંડક પ્રસરી છે, જેને બફારા અને ગરમીમાંથી રાહત મળી છે।